मैं वाणी का राजदूत हूँ, सच पे मरने वाला हूँ, डाकू को डाकू कहने की हिम्मत रखने वाला हूँ, उसका मर जाना खुददार नहीं, मेरा देश जले और मैं चुप रहूं, ऐसा तो मैं गद्दार नहीं। नमस्कार, હું એલિસ પટેલ। ભારત દેશનું બંધારણ, જ્યાં વિશ્વમાં લોકતાંત્રિક દેશના બંધારણનું સરેરાશ આયુષ્ય ફક્ત 17 વર્ષ છે, ત્યાં ભારત જેવો દેશ જ્યાં આર્થિક, સામાજિક, ભૌગોલિક વિવિધતા છે, એ દેશના બંધારણે 75 વર્ષનું સુવર્ણ સફર પૂરું કર્યું છે। પણ આ સુવર્ણ સફરમાં એક દાગ જેવી ઘટના એટલે કે લોકશાહીનું ગળું દબાવવામાં આવ્યું। સત્તાની હોડમાં પોતાની ખુરશી બચાવવા માટે આર્ટિકલ 352 નો ઉપયોગ કરીને દેશમાં ઇમરજન્સી લગાવવામાં આવી ત્યારે સ્વતંત્ર ભારતને પ્રથમ વખત પોતાની જે સ્વતંત્રતા છે એની એક સીમિતતા છે એનો અનુભવ કરવો પડ્યો। 1 લાખ કરતા વધારે કાર્યકર્તાઓ જેલમાં હતા કારણ કે જનતાનો અવાજ ઉઠાવતા હતા। હજારો લોકો કોઈ ગુના વગર ધરપકડ થાય તો કોર્ટમાં નતા જઈ શકતા કારણ કે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થયું હતું। પ્રેસ મીડિયા કોઈ વસ્તુ છાપી નથી શકતી કારણ કે કડક સેન્સરશિપ લગાવવામાં આવી હતી। 42મો બંધારણીય સુધારો થાય છે જેની અંદર તાકાત એક કેન્દ્ર સરકાર બાજુ ઝૂકે છે એ સ્પષ્ટ દેખાય છે। પણ 1975 ની ઇમરજન્સીની ઘટના એ માત્ર કોઈ એક ઇતિહાસ નથી પણ ભારતની લોકશાહીને એક ચેતવણી છે કે લોકશાહી એ ફક્ત મતદાનથી બચાવવામાં નથી આવતી, એ માટે જાગૃત નાગરિકો, સ્વતંત્ર મીડિયા, મજબૂત વિપક્ષ એની પણ જરૂર પડે છે। અને 1977 માં જ્યારે સત્તા પરિવર્તન થાય છે, જનતા એક સાથે મત આપે છે ત્યારે ખબર પડે છે કે સત્તા એ કાયમી નથી પણ ભારત દેશનું લોકતંત્ર છે એ કાયમી છે। આજે આપણે અહીંયા આપણા ખાલી ભૂતકાળને યાદ નથી કરવાનું પણ આપણી જે ભવિષ્યની સુરક્ષા છે એના વિશે પણ ચિંતા કરવાની છે કે આપણે લોકતંત્રને મજબૂત રાખવું હશે તો નાગરિકોએ જાગૃત થવું પડશે। ભારતના જે જૈનજી છે એમને આગળ આવવું પડશે। આપણે જે ન્યાયતંત્ર છે એને કાયદાકીય અને ધારાકીય સત્તા એનાથી સ્વતંત્ર રાખવું પડશે। કાયદાકીય ધારાકીય પ્રણાલી એ સંવિધાનની મર્યાદામાં રહેવી જોઈએ। જે મીડિયા છે, જે લોકતંત્રનો ચોથો સ્તંભ માનવામાં આવે છે, એને દબાણ વગર નિષ્પક્ષ રીતે કામ કરવું જોઈએ। જ્યારે એ ઇમરજન્સી વખતે થયેલા જે ઘણા બધા કાયદાઓ એ જ્યારે 77માં સત્તા પરિવર્તન થાય છે અને એ 42નો જે સુધારો છે એને રદ કરી 44મો સુધારો આવે છે અને જે જગ્યા ટ્રાન્સફર થાય છે એના પરથી આપણને ખબર પડે છે કે કેટલી સારો મજબૂત વિપક્ષ હોય તો આપણે સારી રીતે કામ કરી શકીએ છીએ। અત્યારે હાલ આપણે શીખ એ લેવાની છે કે કેટલાક લોકો ભારતના જૈનજીને ભડકાઈ રહ્યા છે કે જે વિદેશોમાં ઘટના થાય છે એવી ઘટના ભારતની અંદર થવી જોઈએ। પણ આપણે ભારતના યુવાનોએ જાગૃત એ રીતે થવાનું છે કે આપણે સંપત્તિને નુકસાન કર્યા વગર આગળ જઈએ અને દેશને ખરા અર્થમાં જે લોકશાહીનો આત્મા છે એને આપણે અમર રાખીએ। અંતે એક પંક્તિ સાથે મારી વાતને વિરામ આપીશ। हम दिन 4 रहे या ना रहे, ये भारत देश रहना चाहिए और इस देश का लोकतंत्र